નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણી સાથે વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત છે બિપિનભાઈ જોશી. બિપિનભાઈ જોશી, તમારું અમારા આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. બિપિનભાઈ જોશી એક જીવશાસ્ત્રી છે અને મારે મુખેથી એનો પરિચય આપવા કરતાં હું બિપિનભાઈને વિનંતી કરું કે તમારો ટૂંકો પરિચય આપણા દર્શક મિત્રોને આપશો. નમસ્કાર દર્શક મિત્રો, સૌને ખૂબ ખૂબ અભિનંદન આ એક નવીન કાર્યક્રમને સાંભળવા બદલ. હું જીવ વિજ્ઞાન શિક્ષક, કમાણી પરોડ હાઈસ્કૂલ, અત્યારે નિવૃત્ત છું. પર્યાવરણ શાસ્ત્ર, પ્રકૃતિ સંઘ એવા મારા પર્યાવરણ અંગેના પુસ્તકો છે અને સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા લગભગ 4 થી 6 લાખ વિદ્યાર્થીઓની પર્યાવરણ પરીક્ષા અમે 2004 સુધીમાં લીધેલી છે. થેન્ક યુ. બિપિનભાઈ જોશી કહેવાય ને કે આજીવન શિક્ષક છે. શિક્ષક તરીકે નિવૃત્ત થઈ ગયા, પરંતુ નિવૃત્ત થયા પછી એની શિક્ષણ યાત્રામાં જે કામ કર્યું છે એના કરતાં વધુ કામ કર્યું છે અને વધુ ખેડાણ કર્યું છે. આજે તેઓ નિવૃત્ત થયા નથી, શિક્ષક આજીવન શિક્ષક છે. એની વ્યાખ્યામાં બરોબર બંધબેસત વ્યક્તિત્વ બિપિનભાઈ જોશીનું છે ને આજે આપણે બિપિનભાઈ સાથે વાત કરવાની છે સિંહના બદલતા જતા વર્તન વિશે. હાલમાં તાજેતરની અંદર રેવન્યુ વિસ્તારોની અંદર, બૃહદ ગીર વિસ્તારની અંદર સિંહોએ માણસ સાથે હુમલાઓ કર્યા, માણસ પર હુમલાઓ કર્યા, એવા ઘણા બનાવો બન્યા છે અને ઉપરા છાપરી એવા બનાવો બનતા જાય છે. ત્યારે બિપિનભાઈ, વર્ષોથી એવી વાત આપણે સાંભળતા આવીએ છીએ અને હું જ્યારે ભણતો ત્યારે માત્રાવાળા સિંહની એક કથા આવતી અને એ જે કથામાં સિંહ અને માણસની મિત્રતા હતી. તો આજે સિંહ અને માણસની મિત્રતા પૂરી થઈ ગઈ છે કે મિત્રતા સિંહ અને માણસ વચ્ચે અંતર વધ્યું છે? આ કઈ પરિસ્થિતિઓ આવી છે કે સિંહ આજે માણસ પર હુમલાઓ કરતો થયો છે? હસમુખભાઈ, બહુ સરસ પ્રશ્ન છે તમારો. હું 1990-92 ની વાત કરું. અમે ને જીતુભાઈ તળાવિયા બરાબર વન ભ્રમણ કરતા, બરાબર નેસડા વાળાને મળ્યા છીએ, વનની આજુબાજુ ખેતર વાળાને મળ્યા છીએ. ત્યાં અમે સિંહના દર્શન કર્યા છે. માનવી અને સિંહ વચ્ચે જે પ્રેમ હતો એ ગજબનો પ્રેમ હતો. નેસડાની બહાર સિંહ બેઠો હોય અને નેસડામાં અમે ભોજન કરતા હોય, બરાબર છે. સિંહ નેસડામાં આવી શકે એમ છે, કોઈ ઊંચી દિવાલ નથી, ખાલી ઝાપો છે, પણ આવતો નથી. ખાલી અવાજ કરે હુડ એટલે જતો રહે, બરાબર. એ માલધારીની હાજરીમાં ક્યારેય શિકાર કરતો નથી. માલધારીના ટોળા લઈ જાય ત્યારે ક્યારેય શિકાર કરતો નથી. એની શિકારની દિશા જુદી છે, શિકારના પ્રાણીઓ જુદા છે. એ સમજે છે કે આ માલધારી છે, આ એના ઢોર છે, આનો શિકાર બહુ ઓછો કરવો પડે. ભૂતકાળમાં તમે જોજો કે માલધારીના ઢોરના શિકાર થયા હોય એવા કિસ્સા બહુ ઓછા છે અને મનુષ્યો ઉપર હુમલો થયો હોય એવો કિસ્સો મેં લગભગ 2005-6 સુધી જોયો નથી, સાંભળ્યો નથી. પણ આજે કંઈક પરિસ્થિતિ જુદી છે. હમણાં બગસરાના ઘંટિયાળમાં એક સિંહ બાળકને રંજાડ્યું છે, મારી નાખ્યું છે. ત્યાર પછી હમણાં ઘટના બની તાજેતરની ગિરનારની, થોડા દિવસો પહેલા ગિરનારમાં એક બાળકને લઈ ગયો છે. સિંહ કૂતરા ઉપર હુમલો ન કરતો, સિંહ માણસ પર હુમલા ન કરતો. તો આજે સિંહનું વર્તન એકદમ, સિંહ રોયલ પ્રાણી છે. હું ગીરમાં જન્મો છું, સિંહ વિશે સારી રીતે જાણું, પણ સિંહ રોયલ પ્રાણી છે, રાજા છે. રાજા પ્રજા ઉપર હાવી થવા માંડ્યો છે. તો એની પાછળના તમારી રીતે વૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે? હસમુખભાઈ, તમે તો ગીરના જંગલમાં ઉછરીને મોટા થયા છો, સિંહની નજીક રહ્યા છો, ગીરના આડાબેડ જંગલને તમે જોયું છે. પણ વાસ્તવની પરિસ્થિતિ અત્યારે એકદમ બદલાઈ ગઈ છે. કારણ કે મારી ગણતરી મુજબ અને સરકારી આંકડા મુજબ લગભગ કુલ ગીરના જંગલમાં 900 સિંહ છે, હા. બરાબર છે. જેમાં જંગલમાં 400 હા. અને જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં 500, જે મહત્તમ સંખ્યા અત્યારના સંજોગોમાં છે. જંગલમાં જે 400 સિંહ છે એના માટે આડાબેડ જંગલ છે ને એ રહેવા લાયક લગભગ નથી. નથી, યોગ્ય નથી એના માટે. કારણ કે સિંહને શિકાર કરવા માટે થોડું મેદાન જોઈએ, ખુલ્લી જગ્યા દોટ જોઈએ. મૂકવા માટે થોડી ખુલ્લી જગ્યા જોઈએ. આવી બધી વ્યવસ્થા હોય તો એ શિકારની પાછળ દોડી શકે. અડાબેડ જંગલમાં તમે જો મુસાફરી કરો, તમે અંદર 1 કિલોમીટર જાઓ તો તમને પાછો રસ્તો ન મળે એવું અડાબેડ છે. ત્યાં ચાલીને પણ જઈ શકાય એમ નથી. આવું અડાબેડ જંગલ હોય તો પ્રાણીને ત્યાંથી અલગ અલગ સ્થળાંતર કરવું પડે. બીજું,
આ સિંહ છે એ જંગલનો રાજા છે. બરાબર છે. ભૂતકાળની ઘણી સ્ટોરીઓ આપણે જોઈ છે. ટીલિયો સિંહ જે હતો એના માટે તો પુસ્તકો લખાઈ ગયા છે કે માનવ અને ટીલિયા વચ્ચેનો પ્રેમ ગજબનો હતો. આ સૌ વન વિભાગ પણ જાણે છે. વન વિભાગના કર્મચારીઓ પણ ટીલિયા સાથે ફરતા. આવું વર્તન હતું. આવું હવે જોવા મળે એવી સંભાવના ઘણી ઘટી ગઈ છે. એક મોહન સિંહ કરીને શાસનમાં ગાર્ડ હતો. એ સિંહના બચ્ચાને પંપાળતો. સિંહણ બેઠી હોય ને પંપાળતો અમે જોયેલું. તો આ પરિસ્થિતિમાંથી હવે આ શક્યતાઓ બધી મરી પડવાની છે. કારણ કે એવા તાલીમબદ્ધ સ્ટાફ રહ્યો નથી. જે કામ કરતો પેલા સ્ટાફ એના 10% લોકો કદાચ થોડા ઘણા હશે. નવા આવ્યા એને આ પ્રકારની એક તાલીમ જરૂરી છે. ઉત્સાહી છે, કામ કરવા માટે ખરેખર મનોબળ મજબૂત ધરાવે છે અને પોતે એમાં જાગૃત પણ છે. પણ એની પૂરી ટ્રેનિંગ, એને પૂરું માર્ગદર્શન, સિંહનું વર્તન, સિંહની બીમારી, આ બધી પરિસ્થિતિની જાણકારી હોવી જોઈએ કે સિંહને કઈ બીમારી આવે, ક્યારે બીમારી આવે, એની મેટિંગ પીરિયડમાં શું કાળજી રાખવાની હોય, સિંહણના બચ્ચા જન્મે પછી શું કાળજી રાખવાની હોય. આ બધી પરિસ્થિતિનો અભ્યાસ લગભગ નહીવત થઈ રહ્યો છે. બીજું કે જે 400 સિંહ છે અંદર જંગલમાં, એને અત્યારે ટેરિટરીના પ્રશ્નો છે. કારણ કે સિંહ પોતાની ટેરિટરી નક્કી નક્કી કરે. કરે. આ વિસ્તારની અંદર હવે બીજો સિંહ પ્રવેશી શકે નહીં. કારણ કે આ તાકાતવાળો છે, એને ઓછી તાકાતવાળાને ખસેડી દીધા. ખસેડી. આજે ભૂતકાળમાં રાજાઓમાં બધે આપણે લડાઈઓ થતી હા. ત્યારે આ બધું બનતું. બનતું. તો આણે નબળા સિંહને ખસેડી દીધો એટલે એને જંગલની બહાર આવવું પડ્યું. આ સંખ્યા જંગલની બહાર 500 ની થઈ ગઈ. હવે જંગલની બહાર આવેલા રેવન્યુ વિસ્તારમાં એણે પણ પોતાની ટેરિટરી નક્કી કરી. બરોડા સુધી ગયા, પાલીતાણા સુધી આવ્યા. બરાબર છે. ક્યાં ક્યાં રાજકોટની ભાગોળે ગોંડલમાં જોવા મળ્યા. કેટલો વિસ્તાર એને કવર કર્યો. અને આ માહિતી લોકો વન વિભાગને આપે છે કે અમે કે સિંહ સિંહ જોયા, આવ્યા. કે અહીંયા સિંહ આવ્યા છે. હા, બરોબર છે. તો એ એટલી વન વિભાગની સાવચેતી મને લાગે છે ઘણી ઓછી કે કહેવાય. ઓછી થઈ હોય. અને બીજું કોલર આઈડી વગરે તમે એને માર્ક કરી શકો. અત્યારે કેટલી સગવડતાઓ છે. તમારી પાસે ડ્રોન છે, સીસીટીવી છે, કેટલી બધી વ્યવસ્થાઓ છે. શા માટે વ્યવસ્થાનો ઉપયોગ નથી કરવામાં આવતો? હજી સુધી મેન્યુઅલ વ્યવસ્થા ચાલી. બીજું આ જે 12 જે સિંહ આવ્યા એને હવે પ્રશ્ન શું થયો કે રેવન્યુ વિસ્તારમાં માનવ વસ્તી છે, રેવન્યુ વિસ્તારમાં ખેતરો છે, રેવન્યુ વિસ્તારમાં જુદા જુદા ઉદ્યોગો છે. બરાબર છે. વાહન વ્યવહાર છે. વાહન વ્યવહાર સતત છે, ફાર્મ હાઉસ સતત છે, ક્યાંક રિસોર્ટ પણ છે રેવન્યુ વિસ્તારમાં બધે. બરાબર છે. રિસોર્ટની આસપાસ તો સિંહ જો કોઈની નજરે ચડી જાય આ વિસ્તારમાં તો તરત જ હાકલા પડકારા થવા સિંહ મળે. આવ્યો, એટલે સિંહ સિંહે પોતાની જાતને છુપાવવી પડે. હવે કેટલા દિવસ છુપાઈને રહે? આ તો ભાગેડું કેદી જેવી વાત થઈ કે પોલીસ આવી હા. એટલે એને છુપાઈને ક્યાંક બેસવું પડે. છુપાવવાની યોગ્ય સ્થળ મળતું નથી. બીજું શિકાર કરવા જાય ત્યારે પરિસ્થિતિ એવી જાય તો કોઈ જોઈ જાય તો એને લોકોને ટોળા ભેગા થઈ જાય એટલે બિચારા શિકાર કરવાની પ્રક્રિયામાંથી બહાર આવવું પડે. ઘણી વાર શિકાર કરી લીધો હોય, માંડ ધારો કે શિકારમાં એને સરળતા ક્યારે? નાના બાળકો હોય તો વધારે સરળ પડે ક્યારે, પછી નાના પ્રાણીઓ સરળ પડે. બરાબર. તો એ શિકાર કરવા જાય અને શિકાર કરી લે તો શિકાર ઉપર બેઠો હોય ત્યાં આજી લોકો આવી જાય. ગામડામાં ઘણા કિસ્સા બન્યા કે સિંહ ઘરી ગયો ને વાછરડી ઉપર મારણ કર્યું અને પહોંચી ગયા બધા એટલે શિકાર પડતો મૂકીને જતો રહ્યો. હવે એ કેટલા દિવસ ભૂખ્યો રહી શકે? ના, બરોબર. બરાબર. બીજું એને સતત ભય છે કે મને કોઈ જોઈ જશે, હા. મને કોઈ મારશે, હા. મને શિકાર મળશે કે કે નહીં. નહીં મળે. સિંહણ હોય તેમ થાય કે મારા બચ્ચાને હું શું ખવડાવું. આ એક આવી પરિસ્થિતિ છે માનવીમાં ઉત્પન્ન થાય છે. સ્ટ્રેસ કહેવાય ને તણાવ કહેવાય. તણાવ. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, મેમલ, સસ્તન પ્રાણી જ્યારે તણાવ અનુભવે ત્યારે આપણા શરીરમાં એક કોર્ટિસોલ નામનો અંતઃસ્ત્રાવ હોર્મોન ઉત્પન્ન થાય. આ હોર્મોનનું કામ શું છે? ભયની પરિસ્થિતિમાં જે ઉત્પન્ન થાય છે, તણાવની પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય. આ કોર્ટિસોલ હોર્મોનથી શું થાય છે કે તમારી માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિના આવેગ બદલાઈ જાય. બરોબર. આખા આવેગ બદલાઈ જાય. બરોબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય અને અચાનક મોટરસાયકલ લઈને જતો હોય અને કોઈ વાહન બાજુમાંથી પસાર થઈ જાય અને બચી જાય એટલે ચીસ નીકળી ગઈ, રૂવાડા ઊભા થઈ ગયા. એ એટલા માટે કે આ ભયની સ્થિતિનું નિવારણ કરવા માટે એ કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ આવ્યો એટલે હાર્ટ ઉપર પ્રેશર આવ્યું. પણ એ સમયે એની માનસિક સ્થિતિ ડામાડોલ થઈ જાય છે, એના શરીરમાં સુગર વધી જાય.
બરોબર. સ્ટ્રેસની સુગર કહેવાય એને. હા, હા. એ સ્પાઇક સુગર સ્પાઇક થઈ. હા. આ સ્થિતિમાં એટલે સિંહને શું થાય છે કે માનસિક સંતુલન, શારીરિક સંતુલન અને શરીરની જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ઘણા પરિવર્તન આવે છે. એટલે ભયની સ્થિતિમાં હવે ઈ પૂર્ણ વિચાર પોતાના શિકાર માટેના કરી શકતો નથી. જે મળે તે લઈ લેવું. હા. હા આવેગમાં હા બસ. એક આવેગમાં કરેલું જે કાર્ય છે. જે મળે તે ધારો કે ભૂખ્યો માણસ છે ઈ કચરા પેટીમાંથી ખાઈ લે. ખાઈ લે. બરોબર છે, કાંઈ ન મળે અને એને બધા તપાસ કરતા ક્યાં ભાગી ગયો તો એ ભૂખ્યો રહ્યો હોય તો ક્યાંક કચરા પેટીમાં હોય તો એ લઈ લે, કૂતરું ખાતું હોય એની પાસેથી હોય તો લઈ લે. આવા કિસ્સાઓ વિશ્વમાં ઘણી બને જગ્યાએ છે, બન્યા બને છે. છે. બરાબર છે, બ્રેડની ચોરી કરવા ભૂખ્યા માણસો ગયા કરી છે. શકે છે. એને કરવી નથી. હા, પણ એનું એના સંકેત એને બ્રેન કમાન્ડ આપે છે કે તું આ કર. કર. ઈ અસર કોર્ટિઝોલની છે. બરોબર છે. બરાબર છે, આવા કેટલાય હોર્મોન છે કે જે આપણી શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એ પૈકી આ એકની કોર્ટિઝોલની વાત કરું તમને. આની અસર દરેક પ્રાણીને થાય છે. જીવ માત્રમાં હોય જીવ છે. માત્ર થાય. તમે વિચારો કે આ કૂતરાઓ ભેગા મળીને કોઈ હુમલો કરતા એવા કિસ્સા ક્યારેય ભૂતકાળમાં બન્યા હોય બનતા નહીં. એવું બન્યું હા, નથી. હમણાં અમે કેરિયા નાગસ ગામડામાં રહેતા, બરાબર છે, પાદરે જવું પડતું અમારે. અમે જાય કૂતરાના ટોળા હોય એની વચ્ચેથી નીકળી જતા, અમને કઈક બીક જ નહોતી ડર રહેતી. નહોતો. અને કૂતરું કઈડ્યો બનાવ કોઈક ભાગ્યે જ બનતો. ક્યારેક એવું બનાવ બને એ કે હડકાયું તમે એને થયું. હડકાયું થયું અથવા તમે એને માર્યું હોય કે એના ઉપર પગ પડી ગયો હોય, ઈ સૂતું હોય ને એવા હા. કિસ્સામાં પણ કૂતરાએ સામે આવીને હુમલો કર્યો હોય ઈ પરિસ્થિતિ નથી. ડિફેન્સમાં એ ડિફેન્સમાં એટલે આ ડિફેન્સ ક્યારે થાય? તમારે આ ભય, તણાવ, આવી સ્થિતિ આ ઊભી થાય તો જ આ બધું થાય. હવે તમે વિચારો કે ગૌ માતા કોઈ દિવસ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરે એવા કિસ્સા વિશ્વમાં ક્યાંય જોયા જ નથી. હમણાં કેટલાક વખતથી આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિને ગૌ માતા એટલા શિંગડા મારે છે કે પેલો કાયદેસર વ્યક્તિ, હુમલો કરતા હોય. હા, અને મરી જાય ત્યાં સુધી ત્યાં મારે છે. ગમે એટલે આવીને છોડાવવા પ્રયત્ન કરે તો છોડતી નથી. બરોબર. આ પરિસ્થિતિ શું થઈ? આનું મનોવૈજ્ઞાનિક તારણ જરૂર છે કે એવું આ, સિંહમાં પણ હોય. હા, આવું કેમ થયું? આનો અભ્યાસ કરવો જોઈએ, એની બ્લડ ટેસ્ટ કરવી જોઈએ, એની હોર્મોન ટેસ્ટ કરવી જોઈએ, એની સાયકોલોજીકલ સ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ. આ બધા રખડતા ઢોરની સાયકોલોજીકલ સ્થિતિનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. અને એને તમે રેઠા મૂકી દીધા છે, હમ. પ્રેમ વગરના છે. થઈ ગયા. એને એને પાળવા પોસવા વાળું કોઈ નથી. ધારો કે તમારી ગલીમાં જે કૂતરા આવે છે એને તમે પંપાળો છો ને ખાવાનું દો છો તો એ તમારા માટે લાગણી અનુભવ. 1% કિસ્સામાં કંઈક ભૂલ થાય, હા. 1% કિસ્સામાં, બરાબર. બાકીના કિસ્સામાં ક્યાંય ભૂલ થતી નથી. તો કૂતરા હોય, ગાય હોય, આખલાના યુદ્ધ આખા દેશમાં સામાન્ય થઈ ગયા. કારણ કે પેલા શું હતું કે વાછડો જન્મે એટલે કતલખાને દઈ દેતા. હવે કતલખાને દેવાતો નથી નહીં. એટલે છૂટો મૂકી દે. હા. જે બાળક પ્રેમ વગરનું રખડે એટલે એની સ્થિતિ શું ક્રિમિનલ છે? થઈ જાય. આપણે પ્રેમ વગરનો ત્યજી દીધેલો બાળક હોય એની તે સ્થિતિ શું? ક્રિમિનલ થઈ આ જાય. ત્યજી દીધેલું બાળક છે, હા. ખરેખર ત્યજી દીધેલું બાળક છે. એની પરિસ્થિતિ કેવી થાય કે એને રખડતા રહેવાનું, જ્યાં મળે ત્યાં ખાવાનું, સામે આખલા વચ્ચે સ્પર્ધા સ્પર્ધા થાય. બરાબર છે. એને ટેરિટરી નક્કી એને કરવા એની જવાની. ટેરિટરી નક્કી થાય છે. પાછું બીજું ઈ કે ઈ એને સંવનન માટેની સ્પર્ધા હોય છે. હા. બરાબર, આ બધી સ્પર્ધાઓ ઊભી થતી હોય છે. એટલે ઈ સ્પર્ધામાં ઈ લોકો પછી આક્રમક બને. હમ. એની વચ્ચે યુદ્ધ થાય છે. હમ. યુદ્ધને પરિણામે બીજા બધાને મુશ્કેલી થાય છે. ક્યારેક ઈ સ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં, મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરી દે છે. બરોબર છે. તો આ બધા બનાવ આપણે મનુષ્યમાં શું થયું તમે વિચાર. અત્યારે જે કઈ નોકરી છે એ છે ને ટાર્ગેટ વાળી છે. હમ. ટાર્ગેટ ફર્સ્ટ ક્લાસ અધિકારી હોય કે પોલીસ અધિકારી હોય કે ટીચર હોય કે કોઈ સેલ્સમેન હોય, બધાને ટાર્ગેટ હોય. ટાર્ગેટમાં એ બધાને સ્ટ્રેસ છે. એટલે તમે મોટા ભાગના, જ્યારે મારે તો હું બાયોટેકનોલોજી બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરું એટલે મને ઘણા પાછો આ લેખ લખતો એટલે ઘણા રિપોર્ટ મોકલે કે સાહેબ સુગર બોર્ડર ઉપર આવી ગઈ 34 વર્ષે. ધેટ ઇઝ સ્ટ્રેસ. સ્ટ્રેસ. એના ફાધરને નથી, એના મધરને નથી. ટાઈપ 2 છે એ તો આ એમ. પાછળની આજુબાજુ, હા. હા, પાછળની એમ સિંહ આજુબાજુ પેલા હુમલો ન કરતો પણ હા. હવે એ જન્મજાત તો નહોતું જ. જન્મજાત નહોતું. આ પરિસ્થિતિ નિર્માણ થવા મળી કે ભાઈ કોલેસ્ટ્રોલ વધી ગયો, આ વધી ગયું. કોઈ બીમારી જે નહોતી. તમે વિચારો કે 32 વર્ષના છોકરાને એટેક આવે. હમ. આ બધી એક સાયકોલોજીકલ અને હોર્મોન ઇનબેલેન્સની પ્રક્રિયા છે. કોરોના પછી એવું થઈ ગયું છે કે જે કાંઈ
બ્લડમાં જે ક્લોટિંગ રહી ગયું હોય, હમ થોડું ઘણું ક્લોટ થયું હોય, કોરોનાના સમયમાં મારા ખ્યાલ મુજબ હાર્ટ ઉપર ઇફેક્ટ થયું હોય ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા પડ્યા હોય એવા ગુજરાતમાં કે દેશમાં લગભગ 10 કિસ્સા થયા છે. હમ અહીં આપણે અમરેલીમાં એક છોકરી, ડોક્ટરની છોકરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું હમ કોરોના સમયે. હમ આ બધી અસરો કોઈ રોગની, કોઈ વાયરસની અસર તો હોય જ, હોય જ. બરાબર છે. ઘણી વાર લાંબા સમયે દેખાતી હોય. અને સિંહમાં વિચારો તમે કે બીમારી ઘણી બધી આવતી હોય, બેબીસીઓસ આવે છે, હમણાં- વાયરલ બીમારી, હમણાં આવી હતી બીમારી, હા બરાબર છે. એ એવી બીમારી આવે છે કે એનું આરબીસી ઘટી જાય છે, બરાબર છે. સિંહ ઢીલો પડી જાય છે બેબીસીઓસમાં, બરાબર છે. પછી વાયરસ, સીડીબી વાયરસ આવે છે, એમાં એને ખતરનાક પરિસ્થિતિ મુકાય છે. બીજી સામાન્ય બીમારી આવતી હોય. બીજું, એ જે ખોરાક ગ્રહણ કરે છે એ ખોરાકની શુદ્ધિ પણ નથી રહી, નથી હોતી. એની શુદ્ધિ પણ નથી. બીજું, ઈ ખોરાક ધારો કે એને લીધો, ઈ ખોરાક બીજા કોઈ પ્રાણી ખાઈને ગયા હોય, બરાબર છે. તે એના લાળ કે કઈ પડ્યું હોય એ પણ આવે છે. ખોરાક મૂકીને ભાગી જવું પડે છે. હમ જ્યાં સુધી સિંહને પૂરતા ખોરાકની, પૂરતા રહેઠાણની, પૂરતા રક્ષણની વ્યવસ્થા ન નહીં થાય ત્યાં સુધી એ સુરક્ષિત નથી અને માનવી સુરક્ષિત નથી. નથી. તો આપણે એમ વિચારીએ, હમણાં વન મંત્રી શ્રીએ કીધું કે આપણે ગિરનાર ઉપર વ્યવસ્થા, સુરક્ષાની વ્યવસ્થા કરશું. ગમે એટલી આપણે સુરક્ષાની વ્યવસ્થા કરીએ, ગામમાં આવે છે તો ગામમાં આવીને મારણ કરી દે છે, તો સુરક્ષા ક્યાં રહી? કોયા જેવા અલ્ટ્રાટેક સિમેન્ટના કોલોનીના વિસ્તારમાં હા જતો વ્યક્તિ છે, હા. બરાબર છે, પોતાના વતન જઈ રહ્યો હતો, એના અવશેષ મળે, રોડ ઉપરથી ઉપાડી દે છે, બરાબર. એ તો સીસીટીવી હતા તોય થયું એવું. ત્યાં સીસીટીવી થી ખ્યાલ આવ્યું કે અહીં સુધી હતો આ. હમ આ બધું છે. તો આમાં આ બધી આપણે ગમે એટલી વ્યવસ્થા કરીએ પણ જ્યાં સુધી સિંહને એમ લાગે કે હું સુરક્ષિત નથી, નથી. મને શિકાર પૂરતો મળે એમ નથી, નથી. મારે શિકાર માટે ભટકવું પડે એમ છે, મારા બચ્ચા રક્ષિત નથી, તો વિચારો કેટલા કિસ્સા બન્યા છે કે સિંહણીના 2 બચ્ચા સાથે હોય અને ફોન થઈ ગયા હોય કે એક સિંહણ ને 2 બચ્ચા છે, ટોળા ભેગા થઈ ટોળા જાય. ભેગા થઈ જાય છે. એક આપણી કોઈ માનવીની દીકરી હોય અને પોતાના દીકરાને લઈને બેઠી હોય અને આજુબાજુ ટોળા ભેગા થઈ, શું થાય? હમ હે? હા એક કૂતરી હોય એના ગલુડિયા ફરતે તમે જાઓ ને તો તોય આ અડવા દેતી અડવા નથી, નથી. કોઈને અડવા દેતી અને નથી, તમને જોવાય નથી દેતી. જોવાય નથી દેતી. પક્ષીઓ તો તમારે એનાથી ખતરનાક સાબિત થાય છે, બરાબર. દરેક પ્રાણી, એમાં માતા છે ને, એ બચ્ચા માટે એટલી ચિંતિત હોય છે કે પોતાનો ભોગ આપવા તૈયાર હોય છે, બરાબર છે. હવે આ લોકો એ બચ્ચાને બતાવે, એને હેરાન કરે, ગાડીની લાઈટ મારે. આ સ્થિતિનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સિંહના હુમલા ચાલુ રહેશે. ટૂંકમાં સિંહને ગેરકાયદેસર સિંહ દર્શન શબ્દ આપણે વાપરીએ કે સિંહને ની પજવણી થાય છે, એના કારણે ઈ તો રોયલ છે, એના કારણે ઈ ખીજાતો હોય એવું બને. બીજું હું તમને એમ કહું કે સિંહનું મૂળ નિવાસ સ્થાન છે એ ગીર પશ્ચિમ વન વિભાગ, હા, બરાબર. મતલબ સાસણ સાસણ. ગિરનારથી લઈ અને તુલસી શ્યામનો જે આ બેટ એટલો છે પટ્ટો, હા. એ ખરેખર સિંહનું હા, એ નિવાસ મુખ્ય સ્થાન. નિવાસ, મુખ્ય એની માં છે એમ, ત્યાંથી એની સિંહ જન્મે. માતૃભૂમિ, હા. હવે માં કંઈક તકલીફ થઈ કે માનો કે તમે કહો એમ આપણું જંગલ ગાઢ થઈ ગયું. હા. લેન્ટેના વિશે પણ તમારે હા, વાત કરવી છે હા. કે લેન્ટેના એટલે જો કે વન વિભાગ અત્યારે લેન્ટેના નાબૂદ કરવાના પ્રયાસ કરે છે પણ એ અપૂરતા થઈ શકે કેમ કે એ રાક્ષસી જાત છે, જાતી જ નથી. તો એના કારણે પછી નેસડાઓ જે હતા 1972 થી બધા નેસને દૂર કર્યા જંગલમાંથી. તો જે સિંહનું હું માનું છું ત્યાં સુધી કે જેનો ખોરાક ડોમેસ્ટિક એનિમલ હતું વધારે પડતું એમ, તો એને મળતું નથી. હવે માં એની ગીર પશ્ચિમ છે, માં પાસેથી આ બૃહદ ગીરમાં એટલે માસી પાસે આવ્યો છે. હા. માસીના છોકરાઓ ક્યાંક એને કનડગત કરતા હોય, ક્યાંક એવું બની શકે. અને બીજું અહીંયા કુતૂહલ છે, હાલો હું ગીરમાં જન્મ્યો તો અમારા ગામમાં સિંહ નીકળે તો અમે આખું ગામ જોવા ન જાય ન થાય. કે અમે જોયો છે, અમને રસ્તામાં સામો મળે, વાડીએ જતા હોય તો સિંહ સામો મળે, ખેતરમાં આવી જાય છે તો એનો રસ્તો કરે, અમારો રસ્તો કરી. તો અમે એટલા બધા પ્રમાણમાં જોવા, નો ડાઉટ કે માનો કે ટુરિઝમ ડેવલપ થયું ને ક્યાંક ટુરિસ્ટો આવીને એમ કે અમારે સિંહ જોવા જવું છે, પણ ત્યાંના જે સ્થાનિક છે ગીરના લોકો એ આવું નથી કરતા. તો એના કારણે કે અહીંયા આવ્યો છે તો અહીંયા કુતૂહલ છે, આપણા વિસ્તારમાં મારે બૃહદ ગીરમાં કુતૂહલ છે, હા. તો એને કારણે ખીજાઈ જતો હોય. જો એક વસ્તુ તમને કહું કે નેસડાવાળા અને ગીરના ગામડાવાળા ઈ સિંહ સાથે પરિવારની જેમ જ રહ્યા છે. હા
ઘણા મિત્રો અમારા ત્યાં રહે બરાબર છે. એના માટે સિંહ આવ્યો એટલે એ બસ આવ્યો બરાબર છે. પાછળ દોડવું ને દોટ મૂકવું એ પ્રક્રિયા હતી. હું એમ કહું છું કે 6 મહિના માટે સિંહ દર્શન બંધ કરાવો ને, ટોટલી બંધ, વીઆઈપી માટે બંધ, શાસનમાંય બંધ. 6 મહિના માટે એક પ્રયત્ન કરી દો તમે કે સિંહ દર્શન બંધ કરાવો. ફરવું ભલે આજે લઈ જાય છે ને સ્પેશિયલી, હમ એ જે લઈ જવા વાળા છે એ સરકારી પદ્ધતિ છે એ બરાબર છે, પણ એમાં પ્રાઇવેટ ઉમેરાઈ ગયા. કારણ કે એમાં એવી પ્રક્રિયા થાય કે તમને સરકારીમાં ગયા 2 કલાક રેકડ્યા, લોકેશન ન મળ્યું, ચાલો. ન પણ મળે. આ એક સ્ટાઇલ છે. ન પણ મળે એ સાચી વાત છે, ને એક સ્ટાઇલ છે એ એ પણ સાચી પણ વાત. સ્વીકારી શકાય. એટલે તમે ઉતરો સાસણમાં એટલે પ્રાઇવેટ વાળા મળે તમને, થઈ જશે બરાબર. આ ખાનગી રીતે જે કરે છે એના ઉપર થોડો કંટ્રોલ હોવો જોઈએ. મારા અનુભવ પ્રમાણે છેલ્લા 2 વર્ષથી હમ. આ ખાનગી સિંહ દર્શન ને ગેરકાયદેસર સિંહ દર્શન ઉપર ઘણો અંશે પ્રતિબંધ આવ્યો છે. મતલબ હમ. વન વિભાગ ટાઈટ થયું, ઘણાને દંડ કર્યા ને એવું બધું થયું, કેસો કર્યા, છૂટે નહીં એવા કેસો કર્યા. એટલે થોડુંક એમાં ઓછું થયું છે એમ કહીએ તો ચાલે એમ કહી. અને સિંહ દર્શન 15 જૂનથી તો ચોમાસુ સત્રમાં ખરેખર બંધ જ હોય બંધ છે. જ હોય છે. પણ દેવળિયા પાર્કમાં ચાલુ હોય છે, એમાં થોડું ચાલુ એમાં છે. ચાલુ હોય. પણ તમે કહો એમ એક પ્રયોગ કરી શકાય કે 6 મહિના સુધી કે માનો કે દેવળિયા પાર્કે બંધ રાખો કે ભાઈ આ હા, ન આંબરડી કરે. સફારી પાર્ક છે હા. તો એનું ચોમાસાની અંદર બંધ રાખીએ, એવું એવું કદાચ શક્ય છે. જો સફારી પાર્ક વસ્તુ છે ને એ અલગ છે. ત્યાં સિંહ સુરક્ષિત છે, વેલ ટ્રેન છે, અને બીજું એને ખોરાકની ચિંતા નથી. ત્યાં એની વ્યવસ્થા થઈ જાય છે. એની પૂરેપૂરી વ્યવસ્થા છે, એની બીમારીની વ્યવસ્થા છે, પૂરા રક્ષણમાં છે હા, બરાબર છે. પાર્કમાં નથી. એટલે ત્યાં તમે ધારો કે સિંહ દર્શન કરો તો સ્ટાફ ભેગો હોય છે, તમને બસમાંથી ઉતરવા ન દે, નજીક જવા ન હા, દે. તમને બોલવા હા, ના દે. કાલે સક્કરબાગ જુમાં પેલું નેપકિન નાખીને કે હા, ચૂંદડી પાપડ નાખીને નાખીને વાઘને પરેશાન કર્યું. આપણી આ માનવીની માનસિકતા. માણસ આટલું બધું ભણેલા માણસો તમે યાર આવું પ્રાણીને હેરાન કરે. હા એ આ જોયું. રીત છે કે એટલે બીજું ધારો કે જંગલમાં આપણે કંટ્રોલ કરીએ. હું તમને ખાસ કરીને જંગલમાં ની રેવન્યુ વિસ્તારમાં જે થઈ રહ્યું છે, હા. દાખલા તરીકે અંટાળિયા ગયા, ક્રાકચ ગયા, રાત્રે ક્રાકચ ગાડી જાતી હોય તો તપાસ કરવી પડે તમે ક્યાં જાવ છો. થોડા દિવસ તમે રાખો ને એટલે જતા બંધ થઈ જાય લોકો. જાતા બંધ થઈ જાય. એ વિસ્તારના લોકો હોય ને જાતા જ બરાબર છે, ભાઈ ક્યાં જવું એટલું પૂછપરછ કરી, કડકાઈ નહીં ક્યાં જવું. એકલા એકલું પરિવાર વગરના એકલા હોય બધા તો એ સ્વાભાવિક છે કે આ સિંહ દર્શનમાં જાતા હોય એટલે એને રોકવા જોઈએ. અથવા જે સિંહ દર્શનના સ્પોટ છે ત્યાં છે ને પેટ્રોલિંગ વધારવું જોઈએ, વધારવું જોઈએ. અને ખાસ કરીને વન વિભાગનું. વન વિભાગે પેટ્રોલ આ માટે અલગ ટીમ ફાળવવી પડે. ફાળવવી જોઈએ. આ મોઢવાડિયા સાહેબે જાહેરાત કરી છે તો આ માટેની અલગ ટીમ ફાળવવી પડે. અને અલગ ટીમ થઈને જો પેટ્રોલિંગ કરે, રાત્રે ખાલી નીકળે 12 વાગ્યાથી શરૂ કરીને, પૂછે તોય ઘણું થઈ એટલે જાય. પૂછે ને એટલે ઘણું થઈ જાય, કારણ કે આવતા બંધ થઈ જાય. અને બીજું આમાં સૌને ખબર છે કયા ગામમાં કયો વ્યક્તિ સિંહ દર્શન કરાવે છે, આ બધાને ખબર જ હોય. આ બધાને ખબર છે બરાબર. નંબર તમારી પાસે હોય હોય જ છે. કે ફોન કરો ભાઈ એને કયો, એટલે એ કહી દેશે. એટલે તરત જ તમને ફોન આવે કે ઉભા રહ્યો હું જોઈ દઉં, Location કલાકમાં છે. આવે કે હાલો હાલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ, મારા ઉપર જ છે. તો આ મને ખબર છે, તમને ખબર છે, વન વિભાગ નહીં ખબર. આને બચાવવા માટે એક જ રસ્તો, આ માનવીય ખલેલ બંધ કરો, એને પૂરતા ખોરાકની વ્યવસ્થા કરો, અને વધુ પડતી જે સંખ્યા છે, લગભગ 8-10 વર્ષ પહેલા નિર્ણય કર્યો હતો MP કે માં. આ એમપીમાં સ્થળાંતર કરે. ચિત્તા રહી શકે, સિંહ કેમ ન રહી શકે. ત્યારે ગુજરાતના ગૌરવ ઉપર પ્રશ્ન આવી ગયો હતો કે આપણા સિંહ છે આપણે નહીં દઈએ, એવી બધી વાદ વિવાદો થઈ ગયા હતા. હવે દાખલા આપણે આ ગુજરાતનું સાહેબ આપણે ગૌરવ ગણીએ છીએ. આ પેલા ક્યાં હતા? સિંધુ નદી, નર્મદા નદી, હા, બરાબર છે. ત્યાં હતા. ઈરાન સુધી એની ઈરાન વસ્તી સુધી હતી, હતી. બરાબર. એટલે એશિયાટિક સિંહ, આફ્રિકાના બધા જુદા. જુદા. હવે શ્રીલંકાની પ્રજા સિંહાલી પ્રજા કહેવાય, હા કહેવાય છે. હા, બરાબર. ત્યાં હતા ને. અને બીજું આપણા ભગવાન માતાજી સિંહની સવારી કરે. કરે છે. હા. તો આખા દેશ માટે ગૌરવ છે. હા 100%. ખાલી ગુજરાતનું ગૌરવ નહીં, ભારતનું ગૌરવ ભારતનું છે, ગૌરવ. બરાબર. તો ભારતનું ગૌરવ હોય તો રાજ્ય વચ્ચે ભેદ ન હોય. અને બીજું એમપી નું કે બીજું વાતાવરણ છે, બધું મહારાષ્ટ્રનું વાતાવરણ છે. આ મહારાષ્ટ્રમાં સિંહ હતા જ ને, સિંહગઢ છે, સિંહગઢ છે. હા. શિવાજી વખતે આવેલો સિંહગઢ છે. તો મહારાષ્ટ્રના ઈ કોકણના જંગલમાં, રત્નાગીરીના જંગલમાં સેફ છે, એમપીમાંય સેફ છે.
ટ્રાય કરો, થોડા થોડા મોકલતા જાઓ તમે, એને ખોરાકની વ્યવસ્થા થાય. થોડું સ્થળાંતર અને કરવું બીજું જોઈએ. આ જેમ જંગલમાંથી બહાર નીકળીને રેવન્યુમાં પાલીતાણા એને ક્યાં જોયું તું સિંહે? ચાલો, નહોતું જોયું. 25 વર્ષ પહેલા કે 30 ના. વર્ષ પહેલા પાલીતાણાની ખબર હતી, બરડા ડુંગરની ક્યારેક ખબર હોય, પણ પાલીતાણા તો ખબર નહોતું. ગોંડલ ખબર હતું, નહીં. આવી અને ગયા ને. ગોંડલ રાજકોટ ની તો બધો એકદમ સૂકો પ્લેન વિસ્તાર ફ્લેટ છે. વિસ્તાર છે. હા, ત્યાં હા, જવા એટલે મળે. ત્યાં છુપાવાની કોઈ જગ્યા નથી કાંઈ. અરે એવું કે ભાઈ કે જાડીમાં છુપાઈ દે કે એવું નથી કાંઈ. એટલે જનરલી બિપિનભાઈ એવું બની શકે કે સિંહ આ બાજુ ભૂલો પડ્યો હોય, ગોંડલ રાજકોટ કદાચ સિંહ ભૂલો પડ્યો હોય, અથવા આમ જવાનું બદલે આમ જઈ ગયો હોય, એને પ્રેશર આવ્યું કે આ બાજુ વાહન આવ્યું તો આ ચડી ગયો. એમ એવું છે, રસ્તે નીકળતા કે અવરોધ આવે એટલે હા, રસ્તો બદલે, બરાબર રસ્તો છે. બદલી જાય. અને એ રસ્તો બદલીને પણ એક વસ્તુ, એ પોતાનો મૂળ રસ્તો ક્યારેય ભૂલતો નથી. નથી મૂળ નિવાસ ક્યારેય ભૂલતો ભૂલતો નથી. એ ફરી ત્યાં વખત પહોંચે, એને ફરી વખત ત્યાં જવું હોય તે ત્યાં પહોંચી શકે છે. બધા પ્રાણીઓને આ ખૂબી હોય જ છે. સિંહને, કૂતરાને, ચિત્તાને, દીપડાને, પક્ષીઓને આ બધી આ ખૂબી હોય જ છે. આપણે જે સિંહે જે પોતાની ટેરેટરી બદલાવી, વિસ્તાર બદલાવ્યો, એને ક્યાંક મજા ન આવી, અને જે કંઈ આ સિંહના વર્તનમાં ફેરફારો થયા, એમાં મારો એક પ્રશ્ન છે કે હવે સિંહે સુધરવાનું છે કે માણસે સુધરવાનું છે? જો સિંહ છે એ એની પ્રકૃતિ મુજબ જ રહેશે. પ્રકૃતિ આપણે બદલીશ, આપણે બદલીશ. તમે વિચારો, હું તમને એક નાનકડી વાત કરું કે સૌથી સારી આંખ ઈશ્વરે કોને આપી? તો કે બાજ ને એને ગરુડ. ઉપરથી એને નીચેનો ઉંદર દેખાય, બરાબર. સૌથી સારી સ્પર્શ શક્તિ કોને આપી? તો કે મચ્છર ને નેન. તમે હાથેથી આમ કરો તો હવાના સંગનન વિઘનન પકડીને હાથમાં તમારે ના આવે. સૌથી સારા કાન ચામાચીડિયાને આપ્યા, ચીણામ ચીણું સાંભળી શકે. સૌથી સારી ગંધ શક્તિ કૂતરાને આપી, બરાબર. આપણને આંખ સારી નથી, કાન સારા નથી, સારા નથી. બરાબર છે. ગંધ શક્તિ સારી નથી, સ્પર્શ શક્તિ સારી નથી. સૌથી સારી ઝડપ ચિત્તાને આપી, પણ ઈશ્વરે આપણને મગજ. મગજ આપ્યા. આ મગજનો ઉપયોગ આપણે આપણા હિત માટે વધારે કરીએ છીએ અને પ્રાણીઓના હિત માટે ઓછો કરીએ છીએ. પરિવારમાં એવું બની જાય છે, બરાબર. એટલે આપણું મગજ છે એ સંપૂર્ણપણે એવું છે કે આપણા હિતકારી માટે જ હોય છે. કોઈ પ્રાણીઓના હિત માટે વિચારે એવા લોકો બહુ જૂથ હોય છે. એટલે આમાં હું એમ કહું છું કે સિંહનો વાંક નથી. નથી. મેં તમને એમ કીધું આપણને ખાવાનું ન મળ્યું એટલે આપણે કચરા પેટીમાંથી ખાઈ લીધું. આને ક્યાંય ન મળ્યું અને ભય, બીક, બરાબર છે, કેમ શિકાર કરવો, ક્યાં જવું, ક્યાંથી મળશે, આખો દિવસની ચિંતા. હવે એમાં આ સિંહે હુમલા કર્યા છે અને પછી એ પરિસ્થિતિ ન મળ્યું એટલે ગિરનારની સીડીઓ ઉપર સીડી ઉપર પહોંચી ગયો, ન્યાય ગમે કરી ત્યાં. ગયો. તમે જે કોર્ટિસોલ અંતઃસ્ત્રાવની વાત કરી, તો એ જીવશાસ્ત્રના વૈજ્ઞાનિક ઢબે હમ, તમે હમ. વન વિભાગને શું સંદેશ આપવા માંગો છો? વન વિભાગ આ હોર્મોન્સ ક્યારે થશે? તમે જ્યારે તણાવની સ્થિતિ હોય ને ત્યારે એની માત્રા વધે, બરાબર. પછી હું ચેક કરું તો એ નહીં તો ન વધે. હોય. પણ એના વર્તન પરિવર્તન, બરાબર, એનું શરીરના હાવભાવ, વર્તન પરિવર્તન, આ બધી બાબતો આની એક વેટરનરીની ખાસ. આપણે કેમ મનુષ્યમાં કાર્ડિયક હોય છે, પછી આ ઓર્થોપેડિક હોય છે, હા, એમ લાયન માટેના સ્પેશિયાલિસ્ટ. હોય છે. હા, અને આપણે ત્યાં ઓછી સંખ્યા છે એટલે એના માટેના સિલેબસ બહુ અવેલેબલ ન હોય. ન હોય. પણ આનો અભ્યાસ બહુ થયો છે, ઘણો થયો છે. થયો છે. એટલે ઈ અભ્યાસ વેટરનરી ડોક્ટર શ્રીઓ કરે. આપણે જેમાં બહુ ઊંડા ઉતર્યા નથી. તેમાં ઘણા કારણો મળી આવશે કે આવી પરિસ્થિતિ નિર્માણ થવાના મનોવૈજ્ઞાનિક કારણો, શું? શારીરિક ફેરફારના કારણો, પરિસ્થિતિકીય કારણો. આ બધા પરિસ્થિતિકીય કારણો એવા છે કે માણસને કે વ્યક્તિને કે સિંહને ગમે એ કામ કરવા મજબૂર કરે. એટલે ઈ આ ઈરાદાપૂર્વક તો નથી કર્યું. નથી કર્યું. ડિફેન્સમાં કર્યું ને છે. બીજું એક ખીજાઈ તમને ગયું. ખાસ કીધું, આને સજા ન હોય. સજા ન હોય એને. ખરેખર આમ સજા ન આડેધડ હોય. પૂરીને સજા ન હોય, એ ખોટી વાત છે.
જેને સિંહને- ગુનો આપણે સ્વ બચાવમાં છૂટી થઈ છે. હા, એમ સિંહે છૂટી જવો જોઈએ. એમ એને આજીવન સજા હોય. ઈ તો હુંય નથી માનતો કે સિંહને આજીવન પૂરી દેવાની. એ અને એની ટેરેટરી બદલાવી નાખવામાં આવે કદાચ, કે એને મધ્યપ્રદેશમાં મોકલી દો, લો અમે આવા સિંહ છે તેનું એની ઉપર નજર રાખે. અને સજા બીજું ન હોય. અને જ્યારે ગામડામાં કે ફળિયામાં કોઈ સિંહ કે દીપડા કે ઈ ઘરી જાય અને આક્રમણ કરે ત્યારે વ્યક્તિને સ્વ બચાવનો અધિકાર આપવો જ જોઈએ. આપવો જોઈએ. એને આપવો જ જોઈએ. આપવો કારણ કે ઈ ત્યારે શું કરે? હા. ત્યારે એમ વિચારે કે ભાઈ સિંહને આપણી જેવી બુદ્ધિ નથી, એમ ન વિચારે. ત્યારે એને સ્વ બચાવ કરવો જોઈએ. કરવો જોઈએ. એટલે સિંહને સ્વ બચાવનો અધિકાર છે હા. અને માણસને પણ સ્વ બચાવનો અધિકાર છે. એવી કાયદામાં જોગવાઈઓ હોવી જરૂરી છે. ક્યારે પોતાના ઘરમાં હા, ખેતરમાં એવી. આક્રમણ એટલે કરે પછી ત્યારે. માનો કે હા, ખોટી રીતે એને હેરાન હા, કરવા ગયો હોય તો હા, સ્વાભાવિક એની હા, એની દંડની જોગવાઈ હા, છે. એ અને દંડની સિંહે જોગવાઈ. દંડ હા, આપે છે ને હા. વન વિભાગે આપવો જોઈએ. જી બરાબર. તો તમે તમારું એવું કહેવાનું થાય છે કે વન વિભાગે આ બાબતે ચોક્કસ આના કારણોની તપાસ કરવી જોઈએ. વૈદકીય કારણોની પણ તપાસ કરવી જોઈએ અને વર્તનના આ બધા કારણો છે ને પાસાઓને તપાસવા જોઈએ. જલ્દબાજીમાં કાંઈ નિર્ણયો લેવા જોઈએ નહીં. બીજી વાત એ છે કે જે લેન્ટેના છે એ બહુ ઉપદ્રવ થયો છે જંગલમાં. એનાથી અને મતલબ એ ધુવા થઈ જાય છે એટલે આખો આમ જંગલ આમ ગાઢ થઈ જાય છે. પણ આપણે એ લેન્ટેનાની બાજુમાં જઈએ ને એટલી સુગંધ આવે ને તો આપણે છીક આવવા માંડે, એમ એલર્જેટિક હોય એવું ક્યાંક લાગે. તો એ ક્યાંક એ પ્રાણીઓને નુકસાન કરતું હોય. તે લેન્ટેના છે ને એ મૂળ અમેરિકન વનસ્પતિ છે. હા, આપણે કેમ ઓલું પાર્થેનિયમ નામનું ઘાસ આવી ગયું હા, અને ફેલાઈ ગયું, હા. આપણી ખેતીને બરબાદ કરી બરબાદ ગયું. કરી કારણ કે દીધું. અમેરિકાથી ઘઉં આવતા હતા એની ભેગા એના બેરણ આવી ગયા. એમાં ક્યાંકથી આવી ગયું છે. એના પર્ણને તમે સ્પર્શ કરો ને તો તમને ખંજવાળ આવે. ખંજવાળ આવે. અને લાગે. ભૂલથી જો ક્યાંક ખવાઈ ગયું તો એ એક પ્રકારનું માઇલ્ડ ટોક્સિક એક ઝેર જ છે. હા. બરાબર છે. એનો કોઈ વૈદ્યકીય ઉપયોગ એવો હિતાવહ હોય એવો કોઈ વૈદ્યકીય ઉપયોગ નથી. પ્રાણીઓને ઉપયોગી નથી. બરાબર છે. ઢોરને ઉપયોગી નથી. આવી ઘણી વનસ્પતિ એવી છે કે જે બિન ઉપયોગી હોય. આપણે બાજરીયું ઘાસ કહીએ, ઓલું ગાજરિયું ઘાસ પાર્થેનિયમ કહીએ છીએ, આ લેન્ટેનિયમ કહીએ છીએ. આ પ્રકારની વનસ્પતિઓ છે. આનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો જંગલમાં આ પણ અડાબીડ થઈ જશે. થઈ જશે. હા. અને એની તીવ્ર સુગંધ છે ને તમને એ છીક કરાવી મૂકશે. હા, કરાવે. બરાબર છે. કારણ કે એના પોલન ગ્રેન ખરાબ છે. બરોબર. એટલે એનાથી ચેતતા રહેવું પડે. બરોબર. તો સિંહના બદલતા જતા વર્તન માં એના વર્તનને બદલાવવામાં માણસે વર્તન બદલાવવું જરૂરી છે. વન વિભાગે વર્તન બદલવું જરૂરી છે. સરકારે નીતિ નિયમોમાં ફેરફાર કરવા, આના સંશોધનો કરાવડાવવા જરૂરી છે. આપણે ત્યાં સિંહ ઉપર પીએચડી થતા હોય કે વન વિભાગમાં જનરલી શું છે કે આવા પીએચડી થતા મતલબ આની ઉપર નથી કરતા કોઈ આવા, હા, હા. કેમ કે આપણે ત્યાં જવા મળતું આ નથી. જો બરાબર એટલે થોડું ઘણું એ પણ આમ સિલેબસમાં નથી એમ કે એટલે તો બાળકોથી માંડીને પ્રકૃતિ અને આપણા જંગલ એના અભ્યાસો થવા જોઈએ. એવું તમે ઊંડે ઊંડે ક્યાંક માનો છો કે અભ્યાસ થવો જોઈએ? એમને આપણે જીકમ જીક કરીએ કે આમ કરે તો આમ થાય એમ નહીં. ખરેખર અભ્યાસ થવો અભ્યાસ જોઈએ. વગર કે આને આ તોફાન કર્યું તો આપણે હું શિક્ષણમાં હતો, તમે શિક્ષણમાં, બહુ તોફાન કર્યું, હાલો આને તરત સસ્પેન્ડ કરી દઈ, એમ તો સાવ કેમ ચાલશે એમ. ના, ના, એટલે સિંહને પણ આપણે સુરક્ષિત રાખવો છે. આપણે એનાથી સુરક્ષિત રહેવું છે. સિંહ અને માણસ ક્યાંક એવું બની જાય કે અત્યારે માણસના મનમાં એવું સિંહ હિંસક થયો એવું મનમાં ભેગો થયું તો આ ઊંડે ઊંડે ક્યાંક એનું ભવિષ્યમાં એની આડઅસરો થાય. માણસ અને સિંહ વચ્ચે અંતર વધી જશે. જો અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ કાયમી નથી. નથી. બરોબર. આવા કિસ્સા ઓછા થઈ જાય એટલે માનવીની એક ખૂબી છે ખૂબી છે કે ભૂલી કે જાય. ઈ બહુ ઝડપથી ઝડપથી ભૂલી ભૂલી જાય 90 છે. દિવસમાં ભૂલી જાય. ઝડપથી એટલે ભૂલી જાય. આવા પણ ઈ ભૂલી જશે. તો બરાબર. અને બીજું જેને ઈજા થઈ છે, જેના શિકાર મૃત્યુ પામ્યા છે, એ બધાને આપણે એના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. બરાબર છે. આ બનાવ બધે દુઃખદાયક છે. દુઃખદ છે. અને બીજું કે આપે આ જે મહત્વના મુદ્દા ઉપર ઇન્ટરવ્યુ ગોઠવ્યું, હસમુખભાઈ પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. એક એવો જરૂરી મુદ્દો કે જેમાં એમ કરો કે આ ગુજરાતને અત્યારે ખરેખર જરૂરિયાત હતી એ મુદ્દા પર આપણે ચર્ચા કરી છે. ખૂબ ખૂબ આભાર. બિપિનભાઈ, ખાસ તો તમે
એક જ ટેલિફોનમાં તમે મારી સાથે 1 કલાકનો સમય ફાળવ્યો એ બદલ તમારો હૃદયથી આભાર. આપણા દર્શક મિત્રોને અને આ તો બધું સાર્વજનિક છે. લોકોને કંઈક અંશે કંઈક માહિતી, માર્ગદર્શન મળે, જાગૃતિ આવે એવા પ્રયાસો કરવા માટે તમે તમારો સમય ખર્ચ્યો છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી વખત આપણે પર્યાવરણ વિશેના ભાગ 2માં તમારી સાથે મળવાનું થશે. ત્યારે મળશું ત્યારે અત્યારથી તમને અમે આવકારી રહ્યા છીએ. ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા દર્શક મિત્રોને પણ વિનંતી કરીએ કે આપણે આ કાર્યક્રમમાંથી અત્યારે રજા લઈ રહ્યા છીએ. ધન્યવાદ.